ઈ સારું થયું, નકર આ બધું છે કે નહીં નેતા બહુ વાર લાગત અને આ મસ્તીનું થઈ જાય હોય છે. જય મેરડીમાં ખેડૂત ભાઈઓ, જય માતાજી. આજના નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો આજના નવા વિડીયોમાં આપણે એક ખેડૂતના ઓલામાં પાળા ચડાવવા આવેલા છીએ. તો એના પાળા ચડાવવામાં ને હવે ઝીણું કામ કેવું કરે છે શેઢાની અંદર ને બધે, તો આપણે વારાખલે શેઢાનું કંઈક ટોપિક લઈને આવતા હોય. તો કનુભાઈ, આ શેઢામાં હવે આપણે પાળા ચડાવવાનું ચાલુ કરવાનું છે, બરાબર? તો આ રીતનો આ હેઠો છે, આ પડતર છે, આની અંદર રાંપડી નથી હાલે એમ, બરાબર? તો હવે આપણે એટલે પોગી ગયા છીએ. જુઓ આ રીતનું આ બધું ખડ છે ને, આ રીતનું બધું લેવાતું જાય બધું. કેવી રીતને ઓછી જગ્યામાં ખડ બધું લેવાતું જાય અને આમ મસ્તનું થઈ જાય. આમ કાંઈ તમારે નેદવું પડે, આખો દી ઉયો થતો હોય ને એટલો હેઠો ગોળવામાં, એ આ ઘડીકમાં થઈ જાય 10 મિનિટમાં કામ થઈ જાય. અને મસ્તીનું જો ફિટિંગ હાલે બતાવો તમે આ બાજુ. આ રીતનું જો ફિટિંગ હાલે છે આખું. જો આખું દાવડું શેઢાનું સાફ થતું આવે. આ દાવડું છે હાવ હાંકડું છે, આ દાવડું છે પગથું છે. જુઓ તો આની અંદર તમને હું અમે બતાવવાની કોશિશ કરશું કે કેવી રીતનું હાલે છે. તારા તડકીનો હાવ સાફ થઈ જાય. આમાં રાંપડી નથી હાલે એમ, રાંપડી સામે એમ નથી. તો અમારે એ રીતના ફાળવા છે કે પાળાય સડતા જાય. એક કામમાં બે રૂગાડ એમ ને, એટલે બેસ્ટમાં બેસ્ટ કરતું જાય છે. જોવો આમાં કઈ ઘટે ભાઈ? જો હાવ ફીસો ફીસ થાંભલાની હરહેલ લઈ લીધું. તાર ફેન્સિંગ છે કરેલું ઓઇલ પર કઈ હાલે અમને કોઈ ફિટિંગ સાથે લઈ લે. હા જો તાર ફેન્સિંગ છે, હાવ ફીસો ફીસ છે. અહીંયા જો તારની એડોઈડ હાલ્યું જાય છે ને આ રીતનું અમારું પાવર ટીલર હાલ્યું જાય છે. આ 9 વીઘાની અંદર આપણે પાળા મારવાના છે. આમાં જો કનુભાઈ ઓલું પકડી રાખ્યું છે, આંકવાનું છે. જો આ બધું ખડ તમે જુઓ. આ હેઠો લેતા આખો દી વયો જાય. જો વારા ખેંચ્યા આખો દી થતો. આ રીતનું ફીસો ફીસ કે ઓલામાં હાલે નહીં. જો આ થાંભલો હાવ આપણે તાર ફેન્સિંગ કરે છે, હાવ નજીક છે. જુઓ આ રીતનું અમે કનુભાઈને કહેવાનું શું મિલિંગ છે ભાઈ? કનુભાઈ પાછા કહો કઈ. આમાં હાલી ગયું સારું થયું, નકર આ બધું છે કે નહીં નેતા બહુ વાર લાગત અને આ મસ્તીનું થઈ જાય હોય છે. કેટો જ નહીં લેવો પડે, હજુ કેટો જ નહીં લેવો પડે. એટલે આપણે આવી ઝીણી વસ્તુ છે ને આપણે તમને બતાવવાની કોશિશ કરશું. તો અમારા વિડીયાની અંદર બિના રહેજો. આની અંદર આપણે ધમસકડી પાળા બનાવવાના છે. કરતા જાય છે. આ રીતનું હાલ્યું જાય છે. તો આપણે ઘરના ખેતરની અંદર પાળા બધે ચડાવી દીધા છે ને હવે આપણે આ ખેડૂતના ઓલામાં એને ટ્રેક્ટરે શીખાઈ જાય ને પાળા આપણે 2-3 જે આપણી પાસે કામ કરાવવા આપણા ખેતરમાં આવ્યા છીએ એટલે આપણે કામ કરાવવા જવું પડે એમ છે. એટલે વ્યવસ્થિત ધીમે ધીમે કામ ચાલુ છે અમારું. હવે આપણું ટ્રેક્ટર ધમસકડી બોલાવવાનું છે, મેદાનમાં ઉતરી જશે. જો અહીંયા સુધી આવી ગયું ફીસો ફીસ. કાંઈ ઘટે ભાઈ? મેદાનમાં ઉતર્યા પછી પાવર ટીલર કાંઈ મૂંઝાય નહીં કોઈ દી. આ રીતનું કંઈક વળે છે. અમારા ભાઈ આ ભાઈશ્રી નવા ખેડૂત છે અને પપ્પા છે. કેમ છો કમાતદા? નહીં તમે જોઈ લો. હા જો હવે અમે બીજા ગેરમાં નાખી દીધું છે કાકાનું ભાઈ. પાળા સડે છે આપણા. જો જોરદાર. હા અને હવે પછી ડાયરેક્ટ પાળા રાહ પીલાના કોઈ છે ગાય ઘટે નહીં એવા થઈ. હા જો હાલ્યું રહે આપણું ટ્રેક્ટર એકદમ
આ ભાઈનું આપણે છે ને 2 કામ કરવાનું છે. તો એકદમ પાય ધરવાથી જાય 2. તો ઓલકા જે ખેતર તમને દેખાય ને ના પડતર છે ના એમાં આપણે દાંતા આંકવાના છે. તો આપણે હા યાર તો અમારા વિડીયોમાં આમને તમે બના દેજો. અમારું પાવર ટીલરમાં અમે એમ નહીં ઈ પાળો આમ થઈ જાય આમ પાળો પક્કો દીધી પાણી પીવા વયા જાય કા. જો આ રીતના કંઈક પાળા સડે છે અમારા પાવર ટીલરના. ને પાળા સડાવવાનો શું ફાયદો, આ રીતના કંઈક પાળા સડ્યા છે. તો આ રીતના પાળા સડાવવામાં શું ફાયદો થાય ને જો આ રીતનું આની અંદર આ ખડ હોય તો ખડ બુરાઈ જાય. પ્લસ આ પગથા પાળા હોય તો હુયા બેહવાની ઓલી પદ્ધતિ. હવે જો એક આ મહી આવી છે એનો કંઈક અમારે ઈલાજ કરવો પડશે, કારણ કે હવે આ પાળા સડી જાય એટલે હવે આની અંદર કંઈક દવા બવા નાખવી પડશે. પછી પાળા સડાવવામાં એક બીજો એવો કઈ રીતનો ફાયદો થતો હોય તો ખેડૂત ભાઈ હું તમને જણાવી દઉં કે આપણે આ 9 વીઘાની અંદર આપણે પાવર ટીલરને ઓલે પણ પીડ્યું છે ને આપણે પાળા સડાવવાનું ચાલુ છે. તો એમાં ફાયદો એવો થતો હોય, જો આપણે માનો કે પાણી પાવાનું છું હોય છેલ્લે તો આપણે આ જે પાળા સડાવેલા હોય તો એમાં પાણી સડી જતું હોય. પછી બીજો એક એવો ફાયદો થાય કે આપણે ઉતારામાં બહુ સારો ફારફેર થતો હોય. ત્રીજો એવો ફાયદો થાય કે આની અંદર આપણે અમુક ખાતર હોય ને એ પાળા ઉપર આંકા આ ઓલું સડી જતું હોય. તો કોરી ધૂળ સડાવવામાં ને ભીની ધૂળ સડાવવામાં શું ફાયદો થાય, તો કોરી ધૂળ સડાવવામાં ખેડૂત ભાઈઓ એમાં એવું થતું હોય કે માનો કોરી ધૂળમાં જો આ કોરી ધૂળમાં હુયો અહીંયા મેકવું હોય તો તરત મેકાઈ જતો હોય. ને આપણે અમુક માનો કે આવો રોડું છે, જો આવું રોડું, તો એની અંદર આપણે આમ હુયો હેરખો જો આ કડક છે તો આની ઉપર કાંઈ હુયો મેકીએ કે નહીં. એ રોડું ઠેઠ સુધી રહે હુયો આમ થડ મારી જતો હોય, અમારી ભાષામાં થડ મારવાનું કહે છે. બીજું એમાં ત્રીજો ફાયદો એ થાય કે આની અંદર આપણે જે આ મગફળીની અંદર આમાં બધે જે પાળા મારેલા છે તો મગફળી આપણે ખેંચવાની થાય કે આપણે ટ્રેક્ટરની રાહ આંકવાની થાય. તો આની અંદર જો રાહ આંકવાની હોય તો આ મોટા વ્હીલ આપણે ટ્રેક્ટરના હોય એ આમાં બે હાલ્યા જતા હોય ને આપણે જે ફાલ હોય એ આ પાળા ઉપર આખો અમને ઘૂરખો હોય એટલે ધૂળ ઓછી આવે. પછી બીજા નંબરમાં સિસ્ટમ છે એ આપણે 4 આંગળે એમને બેહાડતા હોય એટલે મૂળીએ કપાતો જાય અને સિંગ એકદમ ઓછી તૂટે એમ. એવા બધા ફાયદા થતા હોય. તો ખેડૂત ભાઈઓ આપણે જે પાળા સડાવવામાં પાવાનું આ તેને એવી રીતના બધા ફાયદા થાય છે. તો આની અંદર પછી માનો કે આપણે છેલ્લે એન્ડમાં રાંપ આપણે પ્લસ આંખી ન હોય ને રાંપ આંખવી ન હોય તો ખેંચવામાં ઘણો બધો ફાયદો થતો હોય. જો તો આવી રીતના કાંઈક પાળા અમારે સડ્યા છે. તો આવી રીતના ખેડૂત ભાઈઓ કાંઈક ને કાંઈક ફાયદા થતા હોય. તો આપણને અત્યારે તો આ 2 ફાયદા તો બતાવ્યા જ છે કે એક ખડ બુરાઈ જાય, બીજા નંબરમાં એવા ઘણા બધા ફાયદા થતા હોય. તો બીજા શું ફાયદા થાય એ અમે નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવશું કે અમારે વરસાદ થઈ જાય પછી એમાં શું ફાયદા થવાના છે અને શું અમે કાળજી લેવાના છીએ મગફળીમાં સારું આપણે ઉત્પાદન લેવું હોય તો. નકર તો એ રીતનું આપણે ઉત્પાદન ન લેવું હોય તો આમને હાલતું હોય. તો અમારો વિડીયો કેવો લાગ્યો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. નવા વિડીયોમાં પાછા મળશું આ નવા ટોપિક સાથે. જય માતાજી.